ની દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે, બરોબર છે ને, આ બોલવું પડે. પણ આમાં સાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો. અને બાપુનો અવાજ છે, કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં. દુનિયાને હું જાહેર કહું છું, 18 વર્ષ કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો, પણ પહેલા દવાખાને જાઓ ને પછી તમે મા પાસે આવો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે જે મોગલધામના કબરાઉના બાપુ છે તે મિત્રો ગેનીબેન ઠાકોરના સપોર્ટમાં ખુલ્લેઆમ મિત્રો મેદાનની અંદર ઉતર્યા છે. અને ભુવાજીને જે મિત્રો કહ્યું છે તો તમે વિડીયોની અંદર સાંભળ્યું જ હશે. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ભુવાજી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે 2-3 દિવસથી. અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે 2 દિવસ પહેલાં જે મિત્રો થરાદની અંદર જાહેર સભાની અંદર જે ગેનીબેન ઠાકોરે જે મિત્રો નિવેદન આપ્યું હતું, ત્યારે મિત્રો ભુવાજી ગેનીબેન ઠાકોર ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને ગેનીબેન ઠાકોરને મિત્રો ઓપન ચેલેન્જ આપી હતી. અને એવું પણ કહ્યું હતું સાથે સાથે કે મારે 5000થી પણ વધારે બાધાઓ ચાલે છે. જાહેરની અંદર મોટો ખુલાસો કરીને કહ્યું હતું ગેનીબેન ઠાકોરને. અને સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે આ વખતે તો નામ તમારું નથી લેતો, પણ બીજી વાર જો ભુવાજીના ચાળા કર્યા તો બીજી વાર જાહેરની અંદર તમારું નામ લઈને બોલીશ. ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરને ભુવાજીએ ઓપન ચેલેન્જ આપી હતી. એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે ગેનીબેન ઠાકોર અને ભુવાજીનો. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર મિત્રો મોગલધામ કબરાઉના બાપુ ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતર્યા છે. અને બાપુએ એવું જણાવ્યું છે કે ગેનીબેન ઠાકોરને એવું કહ્યું છે કે દીકરી જે બોલી છે તે સત્ય બોલી છે, અને દીકરી છે જે સાચી છે, દીકરી છે એ જ ભવાની છે, એ જ માતા છે. આને લઈને મિત્રો હવે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો કબરાઉ મોગલધામના બાપુએ સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે કોઈના શરીરની અંદર માતાજી પ્રવેશ કરતા નથી. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે આ ભુવાજીને તો કોક જ નહીં ઓળખતું એવું બને, કારણ કે મિત્રો આ ભુવાજીની તો વાત જ આખી અલગ છે. અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો જો તમે પણ મિત્રો માતાજીને માનતા હો તો કોમેન્ટ કરો.